પાલિતાણા મામલતદાર કચેરીની મહેસૂલ વિભાગમાં આગની ઘટના બની। પાલિતાણા મામલતદાર ઓફિસમાં મહેસૂલ વિભાગમાં ગત મોડી રાત્રિના અચાનક વિકરાળ આગ લાગવાની ઘટના બની હતી। આ ઘટનાની જાણ પાલિતાણા ફાયર વિભાગને થતાં ફાયર વિભાગ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આ અંગે પાલિતાણા ફાયર વિભાગના મયંકભાઈએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રિના 12:45 વાગ્યાના અરસામાં પાલિતાણા મામલતદાર કચેરીમાં આવેલ મહેસૂલ વિભાગ શાખામાં વિકરાળ આગ લાગી હતી, જેને પાલિતાણા ફાયર વિભાગને જાણ થતાં પાલિતાણા ફાયર વિભાગનો ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને ફાયર વિભાગ ટીમ દ્વારા સતત 2 કલાકના વોટર બ્રાઉઝર તેમજ નાની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ રાત્રિના 2:45 વાગ્યેના અરસામાં આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં સફળ બન્યા હતા। પાલિતાણા મામલતદાર કમલેશ વાળંદની મુલાકાત કરતાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગત મોડી રાત્રિના વાવાઝોડાના કારણે જેવો પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારે બાજુમાં આવેલ વીજ પોલમાં ધડાકાભેર શોર્ટ સર્કિટ બનતા તેની સાથે જ મામલતદાર કચેરીમાં આવેલ મહેસૂલ વિભાગની શાખામાં પણ શોર્ટ સર્કિટની ઘટના બનવા પામી હતી। આ આગમાં મામલતદાર ઓફિસની ફાઇલો, જમીન શાખા રેકોર્ડ, એકાઉન્ટ શાખા રેકોર્ડ, એસી ટેબલ, પંખા સહિતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ હતી અને વધુમાં જણાવ્યું હતું કે જો પાલિતાણા ફાયર વિભાગ સમયસર ના પહોંચ્યો હોત તો આનાથી પણ વધારે નુકસાન થઈ શકે તેમ હતું, પરંતુ ફાયર વિભાગ દ્વારા સમયસર કામગીરી કરી 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। લાગે અહીંથી મરાય એટલે બધું આવી જાય। કમલેશ વાળંદ, મામલતદાર પાલિતાણા। ગઈકાલે વાવાઝોડાનું એવું હતું એટલે અમારી ઓફિસની બાજુમાં વીજ પોલનો ધડાકો થયો હતો અને અમારી ઓફિસમાં પણ શોર્ટ સર્કિટ થયું હતું અને શોર્ટ સર્કિટ થવાથી અંદર આગ જેવું બન્યું હતું એટલે ધુમાડા બધું નીકળતું, એટલે અમારા સિક્યુરિટી ઉપર હોય છે તેને અંધારું હતું એટલે પછી એને ખબર પડી ધુમાડા નીકળતા હતા એટલે એને જાણ કરી, એટલે જાણ થવાથી મેં ફાયર ફાઇટરને જાણ કરી અને ફાયર ફાઇટર થોડી વારમાં આવીને આગ બુઝાવી, પણ એ દરમિયાન ઘણું બધું રેકર્ડ અમારું બુઝાઈ ગયું। પણ જો ફાયર ફાઇટર ના આવ્યું તો વધારે નુકસાન થાય, પણ અમારું જમીન શાખાનું રેકર્ડ, મહેકમ શાખાનું અને એકાઉન્ટ શાખાના રેકર્ડને ઘણું બધું નુકસાન થયું છે અને ફાયર ફાઇટરના લીધે આગ કાબૂમાં મેં લઈ લીધી છે। લગભગ કલાક જેવું તો થયું છે। નુકસાની અંદર જમીન શાખાના જે રેકર્ડ હોય એ બળી ગયું છે, પછી એકાઉન્ટ શાખાના જે હોય એનું રેકર્ડ હોય એ બળી ગયું છે અને મહેકમ શાખાનું રેકર્ડ બળી, જે ઉપર હતું, ઉપર જે ઘોડામાં હતું ઉપર હતું એ બળી ગયું છે, બાકી તિજોરીમાં અને બધામાં હતું એ તો સેફ જ છે।